ગઈકાલે અતિવૃષ્ટિને કારણે મુખ્યમંત્રી શ્રી જામનગર દ્વારકાની મુલાકાતે આવ્યા. અગાઉ પણ મુખ્યમંત્રી શ્રી દ્વારકાની અને જામનગરની મુલાકાતે આવ્યા. એક મહિનાની અંદર મુખ્યમંત્રી શ્રી 2 વખત દ્વારકા જામનગરની મુલાકાત લીધી. પણ સવાલ એ છે કે મુખ્યમંત્રી શ્રીની આ મુલાકાત પછી જે અસરગ્રસ્તો છે, જે પીડિતો છે, એમને વળતરના રૂપમાં મળ્યું શું? ઠાલા આશ્વાસનો, મુખ્યમંત્રી શ્રીના દેખાડાઓ, એમના નાટકો. વાસ્તવમાં મુખ્યમંત્રી શ્રીને ગુજરાત કિસાન કોંગ્રેસની એક વિનંતી સાથે અનુરોધ છે કે જો તમારે લોકોને ફાયદો કરવો હોય તો 2016નો કેન્દ્ર સરકારનો અછતગ્રસ્ત મેન્યુઅલ છે એમનો મુખ્યમંત્રી શ્રી અભ્યાસ કરે. ગુજરાત સરકારના ડિઝાસ્ટર મેનેજમેન્ટની વેબસાઇટ ઉપર વરસાદના આંકડા લખેલા છે એમનો અભ્યાસ કરે અને બંનેને સાથે રાખી અને તાર્કિક તારણ કાઢે અને નિયમોનો અમલ કરે તો ગુજરાતમાં 37 તાલુકાઓ એવા છે કે જ્યાં લીલો દુષ્કાળ જાહેર થવાને પાત્ર છે. ગુજરાતના 4 જિલ્લાઓ જામનગર, દ્વારકા, પોરબંદર અને જુનાગઢ એવા છે કે જે આખા જિલ્લા લીલા દુષ્કાળગ્રસ્ત થવાને પાત્ર છે. પણ આ પૈકી એક પણ કાયદા મુજબનું પગલું મુખ્યમંત્રી શ્રી નહીં ભરે. મુખ્યમંત્રી શ્રી માત્ર નાટકો કરશે, દેખાડાઓ કરશે, મીડિયામાં ચમકશે, અહીંયા ગયા ત્યાં ગયા, મુલાકાત કરી, હવાઈ સફર કરી, પણ વાસ્તવમાં જે અમલ કરવો જોઈએ, જે નિયમોનો અમલ કરવો જોઈએ, આ અમલ મુખ્યમંત્રી શ્રી કરતા નથી. મુખ્યમંત્રી શ્રી આપ જ્યાં સુધી નિયમોનો અમલ નહીં કરો ત્યાં સુધી આ માત્ર ને માત્ર દેખાડા થશે. તમારે વાસ્તવમાં જો પરિસ્થિતિનો તાગ મેળવવો હોય તો રાવલ અને એની આસપાસના વિસ્તારમાં તમારે મુલાકાત લેવાની જરૂર હતી. તમારે વાસ્તવિક પરિસ્થિતિનો તાગ મેળવવો તો ઘેડ વિસ્તારના 8 તાલુકાઓમાંથી કોઈ પણ તાલુકાની અંદર જઈ અને તાગ મેળવવાની જરૂર હતી. માત્ર અને માત્ર આ તમારા દેખાડા થઈ રહ્યા છે. ત્યારે ગુજરાત કિસાન કોંગ્રેસની માંગ છે કે આ 37 તાલુકાઓને લીલા દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે. જામનગર, દ્વારકા, પોરબંદર, જુનાગઢને લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે તેવી ગુજરાત કિસાન કોંગ્રેસની બહુ સ્પષ્ટ માંગ છે.